હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્તે, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો મારા જલેબી હનુમાન દાદા નેક્સ્ટ વિડીયો પાર્ટ 2માં તમારો ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો દોસ્તો, અમે જલેબી હનુમાન દાદા પછી નીકળ્યા, હવે વાંકલ ગામ આવ્યા છે. ત્યાંથી વાંકલ ગામ 10 કિલોમીટર આસપાસ છે દોસ્તો. તો વાંકલ ગામથી આપણે જઈએ છીએ બણબા ડુંગર. દોસ્તો, અમે એક વર્ષ પહેલાં વાંકલ ગામમાં કામ કર્યું હતું, ત્યારે ઘણીવાર એ બણબા ડુંગર જોતા આવતા, પણ કોઈ દિવસ ત્યાં જવાનો મોકો ના મળ્યો હતો દોસ્તો. તો આ તમે જોઈ શકો છો, આ કેસરી કલંગો છે, નીચે લક્ષ્મી સ્ટોર છે. આખું કામ અમે કર્યું દોસ્તો, ઇલેક્ટ્રિકનું કામ. અત્યારે મોકો ના મળ્યો ત્યાં જવાનો, તો આજે ફાઇનલી આજે જઈ આવીએ છીએ દોસ્તો. તો આ વાંકલ ગામમાંથી આપણે પસાર થઈએ છીએ. સરસ મજાનું ગામ છે વાંકલ ગામ. તો તમે કોઈ દિવસ આવે તો જોતો, વાંકલ સાઈડથી આવો તો વાંકલમાં કોઈને બી પૂછી લેશો તો અહીંયા એક પેટ્રોલ પંપ છે, ત્યાંથી વળવાનો આવે છે ને બણબા ડુંગર તરફ જવાના રસ્તો છે. ત્યાં દૂરથી દેખાય છે બણબા ડુંગર છે દોસ્તો. તો અમે તો બપોર આવીએ છીએ, બાકી વરસાદના સિઝનમાં એકદમ લીલું છત દેખાય છે, એકદમ ગ્રીનરી દેખાય છે દોસ્તો. અને ટ્રેકિંગ કરવાની ખૂબ મજા આવે છે અહીંયા. તો દોસ્તો, ચોમાસાની સિઝનમાં તમે આવો તો ખૂબ ખૂબ રણિયામણું આ ડુંગર દેખાય છે. અને આપણું સુરત જિલ્લાનું નાનું હિલ સ્ટેશન છે, તો જોવાનું ચૂકતા નહીં દોસ્તો. ખૂબ મજા આવશે તમને જોવાની. અને ટ્રેકિંગના શોખીન હોય છે જે મારા જેવા, તે લોકોને ટ્રેકિંગ કરવાની બી ખૂબ મજા આવશે. તો ફાઇનલી આપણે આવી ગયા છે બણબા ડુંગર પાસે. તો હું ગાડી પાર્ક કરવાની જગ્યા શોધીને, હવે તો ઉનાળામાં છે એટલે ગાડી છાંયડામાં પાર્ક કરવી પડે દોસ્તો. તો ગાડી પાર્ક કરી દીધી છે આપણે, ને પાણી ભરી લીધું. હા દોસ્તો, તમને કહું છે, કોઈ બી ઊંચી હિલ સ્ટેપ પર ચડતા હોય તો પાણી જરૂર લઈ જાઓ. પાણીની ખૂબ તરસ લાગે છે. પાણી કાં તો લીંબુ શરબત કંઈ પણ તમે હોય પાસે હોય તો લઈ જ લેજો. તો હવે અમે ચાલી જઈએ છીએ ડુંગર પર ચડવા માટે. મારા ટીમ મેમ્બર તો ખૂબ ઉત્સાહમાં છે દોસ્તો. આજે તો એકને મજા જ પડી ગઈ છે ફરવા જવાની. તો ફાઇનલી અમે નીકળીએ છીએ. આ જોઈ શકો તમે, ચિત્તાનું જંગલ વિસ્તાર છે, એટલે ચિત્તા અને વાંદરાનું જે બનાવ્યું છે ખૂબ સરસ છે ગેટ. તમે જોઈ શકો છો દોસ્તો. તો ચાલો જઈએ છીએ આપણે ઉપર. ટ્રેકિંગ ચડવાની તૈયારી કરીએ છીએ દોસ્તો. આ સરસ મજાનું એવું બને છે, આ જો મંકી મેન. તો ફ્રેન્ડ્સ, આ સારું ગાર્ડન ટાઈપ બનાવ્યું છે અહીંયા. તો આ જોવાની મજા દોસ્તો ચોમાસામાં. અને કંઈક વેકેશનમાં તો દોસ્તો જો કે ગરમી લીધે કોઈ આવતું નથી અહીંયા, પણ સરસ મજાનું ગાર્ડન એવું બનાવ્યું છે. તો ચાલો જઈએ આપણે. તો અમે ભાઈ નાસ્તો લઈ લીધો છે, ઠંડુ પીણું લઈ લીધું છે ચડવા માટે, કારણ કે તાપમાં તો આવું જોઈએ જ છે દોસ્તો. તો ચાલો ચડીએ છીએ આપણે. તો આ એક ટ્રેકિંગ જેવો રસ્તો છે ડુંગર પરથી ચડવાનો. જોકે અમે પહેલી વાર આવ્યા છે, અમને આ રસ્તો ખબર પડી છે, તો અહીંથી અમે ચડીએ છીએ દોસ્તો. તો ચાલો જઈએ, જોતા રહેજો મારો વિડીયો. સો ફ્રેન્ડ્સ, ઉપર ચડીને નાનું ઝૂંપડી જેવું દેખાય છે, ત્યાં બેસવા માટે વિસામાં બનાવ્યો છે મસ્ત એવા મજાનો. ઉપર મસ્ત ઠંડક હવા બી આવે છે, તો જ્યાં આરામ કરવો ત્યાં આરામ બી કરી લે છે. અમે ચડીએ છીએ ઉપર. સરસ મજાનું વાતાવરણ છે દોસ્તો. એકદમ ઠંડક, તાપ તો છે પણ ઠંડક પવન પણ આવે છે, ગરમ પવન પણ આવે છે. મજા આવે છે દોસ્તો ચડવાની. તો મેં તો ખૂબ એક્સાઇટેડ છું, કારણ કે ઘણા વર્ષ પછી આવું ટ્રેકિંગ કરવા માટે નીકળ્યો છું. તો રસ્તામાં નાનું એવું હનુમાન દાદાનું મંદિર બી બનાવ્યું છે દોસ્તો. તો અહીંયા પગે લાગીને તમે ઉપર ચડવાની કોશિશ કરો તો બહુ સારું. જય બજરંગબલી, જય શ્રી રામ. તો ફ્રેન્ડ્સ, અમે ચડીએ છીએ ઉપર. તો પથ્થરોમાં ચડવાની મજા આવે છે દોસ્તો. જોતા રહો પાછળનો વ્યૂ કેવો છે. ફિલહાલ તો ઉનાળામાં એટલે પાંદડાઓ સુકાય એટલે થોડું એ દેખાય છે, બાકી તમે ચોમાસામાં આવો તો ખૂબ ગ્રીનરી અને જોવા મળશે તમને, અને ખૂબ મજા આવશે દોસ્તો તમને. તો ચાલો હવે ટ્રેકિંગ અમે તો ચડીએ છીએ ભાઈ. તાપમાં ખૂબ તાપ છે. અમારી એક ટીમ મેમ્બર છે જે પાછળ ઊભા રહે છે, તે તો ના પાડતા છે કે મારે નથી આવું, મારાથી ના ચડાય. એ થાકી ગયા છે તો દૂરથી જ સાથ કરી દે છે કે હું નીચે આરામ કરીશ, મારે નહીં ચડવું. જો દોસ્તો, અમે અડધે આવી ગયા છે, અને ઉપર ચડતા ચડતા થોડોક થાક લાગે છે દોસ્તો, પણ મજા આવશે ચડવાની. તો ચાલો હું થોડો વિડીયો બનાવી લઉં.
બધાને વિડીયો ફોટો બનાવવાનો ખૂબ શોખ છે, મારા ટીમ મેમ્બર્સને પણ, તો એ લોકો પણ બનાવે છે. અમારો એક મેમ્બર ઉપર ચડી ગયો ને હું થાકીને બેઠો હતો દોસ્તો. હજુ ઉપર ચડવાનું ઘણું છે, તો ઉપરથી આ ધ્વજા દેખાય છે બાપાની, ત્યાં સુધી હજુ જવાનું છે દોસ્તો. તો હું તો થોડી દેર આરામ કરું બેઠો ભાઈ, મેં થાકી ગયો છું ચડતા ચડતા. આ એક પથ્થર નીચે બેઠો છું, સરસ એવો નાજુક પથ્થર છે. ચાલો તો હવે ઉપર ચડીએ. જો વ્યૂ જો દોસ્તો, તમે વ્યૂ જો ઉપરથી કેવો સરસ લાગે છે, સરસ મજાનો એવું દેખાય છે વ્યૂ. તો ઉપર આવી ગયા, હું તો થાકીને બેસી ગયો છું દોસ્તો. ઉપર બાપાનું મંદિર છે, બણબા બાપા આવું કહે છે આ લોકો. અને ઉપર બે કાકાઓ છે જે અહીંયા પૂજા પાઠ એવું કરે છે, આરતી એવું કરે છે. એ જેવો સવારથી સાંજ સુધી અહીંયા રહે છે. ફાઇનલ ઉપર ખૂબ તાપ છે દોસ્તો. હું 2 વાગે જે ઉપર ચડ્યો છું અને તાપ ભયંકર લાગે છે. તો અમે તો અહીંયા ઝૂંપડીમાં બેઠા છે. તમે જોઈ શકો છો પાછળનો વ્યૂ કેટલો મસ્ત લાગે છે. આપણે સુરત જિલ્લાનું નાનું એવું હિલ સ્ટેશન છે દોસ્તો, જોવાનું ચૂકતા નહીં, ખૂબ મજા આવશે તમને. તમે ચોમાસામાં આવો તો ખૂબ જ મજા આવશે દોસ્તો. મને તો બહુ મજા આવી એટલે કહું છું. જોઈ શકો છો તમે. દોસ્તો અમને ખબર પડી કે પાછળથી બીજા પર રસ્તા છે, તો હવે અમને ઉપર ચડીને પછી ખબર પડી કે પાછળથી ચડવાના રસ્તા છે. આવી રીતના દાદર સરસ મજાના બનાવ્યા છે, તો કોઈ ઉંમરવાળા માણસો તે પણ ચડી શકે છે, ઉતરી શકે છે. દોસ્તો તમે જ્યારે પણ આવો તો પાછળથી ફરીને આવજો. મેં તો હવે ભૂલ કરી, મેં તો ફર્સ્ટ ટાઈમ. થેન્ક યુ દોસ્તો આ વિડીયો જોવા બદલ. અને